નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે છે તે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતિ જે ત્રિમાસિક કસોટી ચાલી રહી છે તેનું આપણે પ્રશ્ન પેપર જે આવ્યું છે એનું સોલ્યુશન જોશું। તો વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। એમાં પહેલું છે, કા નિદ્રાતી, માતા, દુહિતા, શ્વસા કે પિતામહી? તો આન્સર આવશે દુહિતા, બી। બીજું છે, ધવકાહ કિમ કુર્વન્તિ? તો આક્રમણમ, પલાયનમ, પ્રક્ષાલ્યંતિ, ધાવન ક્રિયામ? તો આન્સર આવશે ડી, ધાવન ક્રિયામ। ત્રીજું છે, એક ચક્ષુઃ કહ અસ્તિ? કાકઃ, સૂચિ, કાણઃ, પત્રગઃ? તો આન્સર આવશે કાકઃ, એ। ચોથું છે, ઉદરમ ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ? તો આન્સર આવશે સી, પેટ। પાંચમું છે, પ્રભાત કાલે કહ ઉદયમ ગચ્છતિ? તો આન્સર આવશે સી, સૂર્યઃ। પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે, ખાલી જગ્યા પુત્રી મમ ખલુ નિદ્રાતી? તો આન્સર આવશે સુખમય વસને। બીજું છે, બાલકાહ પ્રયત્નપૂર્વકમ ખાલી જગ્યા ધાવંતી? આન્સર આવશે શીઘ્રતયા। ત્રીજું છે, અપદઃ શબ્દસ્ય અર્થઃ ખાલી જગ્યા? તો આન્સર આવશે પાદરહિતઃ। ચોથું છે, ચાણક્યઃ અધઃ ખાલી જગ્યા કરોતિ? તો આન્સર આવશે શયનમ। પાંચમું છે, પ્રભાતે બાલક વૃંદમ ગીતમ ગાયતિ? જે જવાબ છે તે બાલક વૃંદમ છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। એમાં પહેલું છે, પુત્રી કિમ કરોતિ? તો એનો જવાબ આવશે પુત્રી નિદ્રાતી। બીજું છે, વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતિ? તો જવાબ આવશે વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતિ। ત્રીજું છે, કહ ક્ષીયતે વર્ધતે ચ? તો આન્સર આવશે સમુદ્ર ચંદ્રમાહ વા ક્ષીયતે વર્ધતે ચ। ચોથું છે, ચાણક્ય કંબલાન કુત્ર નયતિ? તો જવાબ આવશે ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ। પાંચમું છે, પ્રભાતે મધુપઃ કીદશમ ભવતિ? તો જવાબ આવશે પ્રભાતે મધુપઃ સધિરઃ ભવતિ। વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન નંબર 4 છે, નીચેના ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો શોધીને લખો। એમાં પહેલું છે, ભયંકર અવાજ? તો જવાબ આવશે ધોર વિરવઃ। બીજું છે, ઝડપથી જલ્દી? તો એનો જવાબ આવશે ત્વરિતમ। ત્રીજું છે, એક ડગલું? તો એનો જવાબ આવશે પદમ એકમ। ચોથું છે, કામળા? તો એનો જવાબ આવશે કંબલાન। અને પાંચમું છે, હાસ્ય? તો એનો જવાબ આવશે હાસઃ। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5 છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે રાઈટની અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો। એમાં પહેલું છે, મમ પુત્રી ખલુ નિદ્રાતી? તો જવાબ આવશે સાચું। બીજું છે, ગોલક સ્પર્ધયા ક્રમશઃ ક્રીડકઃ લોહા ગોલકમ ક્ષિપતિ? તો આન્સર આવશે રાઈટ, એટલે કે સાચું। ત્રીજું છે, કાકસ્યો દ્વે ચક્ષુપી વિદ્યતે? તો જવાબ આવશે ખોટું। ચોથું છે, ત્રયઃ ચોરાહ રાત્રો ચાણક્યસ્ય ગૃહમ પ્રવિશન્તિ? તો જવાબ આવશે સાચું। પાંચમું છે, પ્રભાતે ખગાહ નીડે શયનમ કુર્વન્તિ? તો જવાબ આવશે ખોટું। આ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6, નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો। એમાં પહેલું છે, રે રે મશક માં કુરુગાનમ માં સ્પૃશમાદસ રક્ત પીપશો શુદ્ધતિ સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી? તો એનું અનુવાદ છે, અરે ઓ મચ્છર, તું ગુણગુણ ના કર, ગીત ગામલ, હે લોહી તરસ્યા, તું સ્પર્શ ના કર, ડંખ પણ ન દે, સારા દાંતવાળી, સુંદર મુખવાળી અને મનોહર અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે। એમાં બીજો શ્લોક છે, શ્રુવણસ્ય 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 ચ જાનકી પ્રેક્ષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા? તો એનું અનુવાદ આવશે, હે ઉચ્ચ કુળની સુંદર વર્ણવાળી જનકંદિની સીતા શ્રેષ્ઠ પરિવારના સુંદર વર્ણવાળા શ્રી રામે તારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે। હવે છે પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો। એમાં પહેલું છે, ચતુર્મુખો ન
ખાલી જગ્યા ધનુ ભક્ષણમ. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ શ્લોક છે આપણે પૂરો કરવાનો છે. તો જવાબ આવશે ચ બ્રહ્મા વૃક્ષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજશસ્ત્રમ. બીજું છે રે રે ખાલી જગ્યા ખલુ નિદ્રાતી. તો એનો જવાબ આવશે વાયસ કર્કષ્ટક મા રટ કર્ણ કઠોરમ શ્રાંતા ક્લાંતા પુનર્નુનિતા પુત્રી મમ ખલુ નિદ્રાતી. હવે વિદ્યાર્થી મિત્રો 8મો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો. પેલું છે પવન ધીમેથી વાય છે. તો એનો જવાબ આવશે સમીરઃ મંદઃ ચલતી. બીજું છે આ અમારું સાહસ છે. તો એનો જવાબ આવશે એતત અસ્માકમ સાહસમ, અથવા કાઉન્સમાં લખી શકો અસ્તિ. ત્રીજું છે ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે. તો એનો જવાબ આવશે કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તમે મારા આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.